friends, welcome to our YouTube channel. Today we are going to discuss Standard 10 English lesson Unit 1 Against the Odds, in which we are going to discuss Read 2, that is Sitapur's Light, and Read 3, that is Palakkad Public Library. Friends, in our last video we have discussed Read 1, that is Tracks to Tajnagar. So let's start our lesson with Read 2, Sitapur's Light. But before we start this lesson, friends, I would like to ask you one question, one simple question. Friends, the question is, can you imagine your life without light? So વિદ્યાર્થી મિત્રો, તમે તમારું જીવન લાઇટ વગર શું કલ્પી શકો છો? કદાચ આપ સૌનો જવાબ એક જ હશે, સર વી કાન્ટ ઇમેજિન અવર લાઈફ વિધાઉટ લાઇટ. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો, આપણે લાઇટ એટલે કે અજવાળા અથવા પ્રકાશ વગર આપણા જીવનની કલ્પના પણ કરી શકતા નથી. જો લાઇટ ન હોત તો આપણું જીવન પણ આવું કંઈક અંધકારમય હોત. વિદ્યાર્થી મિત્રો, આપણે લેસન શરૂ કરીએ તે પહેલાં એ લેસન વિશે થોડી હું તમને માહિતી આપી દઉં. આપણા ભારત દેશમાં હજુ પણ એવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં આગળ ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત પ્રવાહ અથવા વિદ્યુતનો પુરવઠો પહોંચ્યો નથી, અથવા એ ગામો એવા અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં આગળ આ લાઇટની સુવિધા નથી. તો એ આજે આપણે આપણા રીડ 2 સીતાપુર્સ લાઇટમાં એક એવા જ પ્રદેશની વાત કરવાના છીએ કે જ્યાં પહેલાં લાઇટ હતી. તો શેલ વી સ્ટાર્ટ અવર રીડ 2 સીતાપુર્સ લાઇટ. ફ્રેન્ડ્સ, અહીંયા તમને સ્ક્રીન ઉપર સીતાપુર ક્યાં આવેલું છે એ આખો એનો તમને મેપ આપેલો છે, બરાબર છે. સીતાપુર એ ઉત્તર પ્રદેશમાં આવેલું એક અંતરિયાળ વિસ્તાર છે. Now let's start with the text. Friends, in rural Uttar Pradesh, over 60% of households are without power. વિદ્યાર્થી મિત્રો, ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં 60% વધુ ઘરોમાં વીજળી નથી. સીતાપુર district is one such place with no power. સીતાપુર જિલ્લો વીજળી વિનાના ઘરોવાળો એક વિસ્તાર છે. એટલે કે સીતાપુર જિલ્લામાં પણ આ વીજળીનો પુરવઠો હજી સુધી પહોંચ્યો નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. વિદ્યાર્થી મિત્રો, એક નાનકડું સામાજિક સંસ્થા છે કે જેનું નામ છે મેરા ગાંવ પાવર, કે જેને શોર્ટમાં MGPના નામે ઓળખવામાં આવે છે. તે આ પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે. દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. આ સંસ્થા શું કરી રહી છે? વિદ્યાર્થી મિત્રો, મેરા ગાંવ પાવર એક NGO છે. NGO. NGOનું ફૂલ ફોર્મ થાય છે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનો ગુજરાતીમાં આપણે અર્થ જોઈએ તો થશે બિન સરકારી સંસ્થા. વિદ્યાર્થી મિત્રો, આવી NGOs જે છે એ સામાજિક કાર્યો કરી અને સમાજના ઉત્થાનના માટે પ્રયત્નશીલ હોય છે. તો અહીંયા મેરા ગાંવ પાવર પણ આ પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યું છે. એટલા માટે દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. એટલા માટે એ લોકો 2 સોલર પેનલ એક જ સમયે લગાવી આપે છે. ઇન જસ્ટ ઓવર અ યર, માત્ર એક વર્ષની અંદર MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3,500 કસ્ટમર્સ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં આ MGP મેરા ગાંવ પાવર એ ગામના લગભગ 3,500 3500 ગ્રાહકોને આ સૌર ઉર્જાથી ચાલતી
સોલર પાવર મિની ગ્રીડ સાથે જોડી દીધા છે. આ મિની ગ્રીડ એટલે કે આ એક સોલર એટલે કે સૌર ઉર્જાથી ચાલતી એક મિની ગ્રીડ છે. એની સાથે કુલ 3500 ગ્રાહકોને એમણે જોડેલા છે. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. વિદ્યાર્થી મિત્રો, એક પછી એક ગામમાં એમજીપી ઓછા ખર્ચા સોલર માઇક્રો ગ્રીડ્સ જોડે છે. આ સંસ્થા 2 LED લાઇટ્સ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ માત્ર અઠવાડિયાના 25 રૂપિયાના ભાડેથી એટલે કે 25 રૂપિયાનો ચાર્જ લઈને આપે છે. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. અને આ બાબત અથવા આ ખર્ચો એ કેરોસીનથી પણ સસ્તો છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. કેરોસીનનો ખર્ચ જે દર મહિને થાય છે, બરાબર છે, એના કરતાં અડધા ખર્ચામાં આ એમને સોલર ઉર્જાથી ચાલતી આ જે લાઇટ્સ જે છે એ એમને પ્રાપ્ય છે. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ comes with added benefits to customers' health. સોલર પાવર એ ધુમાડા વિનાનો પ્રકાશ છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને કદાચ ખ્યાલ હશે, આપ ભણ્યા પણ હશો વિજ્ઞાન વિષયમાં. સૌર ઉર્જા એ અત્યારે એક વૈકલ્પિક ઉર્જા આપણી પાસે છે કે જે ધુમાડા વિનાનો આપણને પ્રકાશ આપે છે, જેનાથી ગ્રાહકોના આરોગ્યને પણ વધારે ફાયદારૂપ આ નીવડ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ઉપર આપ જે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો એ મેરા ગાંવ પાવર અને એમનું જે ટેગ લાઇન જે છે એ છે લેટ ધેર બી લાઇટ. એટલે કે એમનું એક ધ્યેય વાક્ય છે કે દરેક જગ્યાએ પ્રકાશ હોય, દરેક જગ્યાએ લાઇટ હોય. આપ એક બીજું ચિત્ર પણ હું આપને બતાવી રહ્યો છું કે આ રીતે આ જે મેરા ગાંવ પાવર જે છે માત્ર 25 રૂપિયાના મામૂલી ખર્ચામાં આ ગ્રામ્ય લોકોને કે જેમને ખરેખર જે ઇલેક્ટ્રિસિટીનો ખર્ચો પોસાતો નથી, એમને ફક્ત દર અઠવાડિયે 25 રૂપિયાના ભાડામાં 2 LED લાઇટ્સ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટની સુવિધા પૂરી પાડે છે. ફ્રેન્ડ્સ, ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. ગ્રામ્ય લેવલે આ માઇક્રોગ્રીડની સ્થાપના કરવી અથવા માઇક્રોગ્રીડ ઇન્સ્ટોલ કરવી એ એક ભવ્ય સમારોહ જેવું હતું. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ. અને ગામનો દરેક વ્યક્તિ આ પ્રવૃત્તિમાં જોડાયો હતો, સામેલ થયો હતો. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા, ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બેનેથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. વિદ્યાર્થી મિત્રો, આ સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં એક ગામ આવેલું છે દમદમપુરવા. આ દમદમપુરવામાં મેરા ગાંવ પાવરની જે ટુકડી જે છે એણે ગામના એક ઘરથી બીજા ઘર સુધીનું માપ જે છે એ એકદમ ધગધગતા સૂર્યના તાપની નીચે આ કાર્ય પૂરું કર્યું હતું. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર, જેથી કરીને એ લોકો દરેક વાયર કઈ જગ્યાએ જોડી શકે છે એનું એ માપ લઈ શકે, એની એ દિશા નક્કી કરી શકે, એની જગ્યા નક્કી કરી શકે. સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ, જેથી ગ્રાહકને આ પાવરનો જે સ્ત્રોત જે છે એની સાથે જોડી શકીએ. સ્મોલ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન. કેટલાક લોકો આ પ્રવૃત્તિ સાથે જોડાઈ ગયા હતા, જ્યારે કેટલાક લોકો કુતૂહલવશ આને જોઈ રહ્યા હતા. કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઈડ. જ્યારે એ લોકો આશ્ચર્યચકિત થઈ અને જે આ કામગીરી જે છે એ કામગીરીને નિહાળતા હતા. વિદ્યાર્થી મિત્રો, આપ આ ચિત્રમાં જોઈ શકો છો કે જે મેરા ગાંવ પાવરની જે ટીમ છે એ ટીમ સાથે
ગ્રામ્ય લોકો પણ જોડાયેલા છે અને એમને આ સોલર પેનલ ઇન્સ્ટોલ કરવામાં મદદ કરી રહ્યા છે. ધ રૂફ ઓફ સ્ટર્ડીનો અર્થ થાય છે મજબૂત અને રૂફ એટલે છત. ધ રૂફ ઓફ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ ઇન each village is always chosen as the site for the panel and the battery. વિદ્યાર્થી મિત્રો, ઈંટોથી બનેલું જે મકાન જે છે એની જે મજબૂત છત જે છે એવા દરેક ઘરની છતને આ સોલર પેનલ અને તેને બેટરી લગાવવા માટે હંમેશા પસંદ કરવામાં આવતી હતી. એજાઝ, વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉસા. એજાજ નામનો જે વ્યક્તિ જે છે એને આ જે મેરા ગાંવ પાવર જે છે એના દ્વારા એની ભરતી કરવામાં આવી હતી કે જે આ વિસ્તારનો સ્થાનિક રહેવાસી હતો. ઇન્સ્ટોલ્સ એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, કે જેથી કરીને એ આ બેટરી અને સોલર પેનલ એવી રીતે લગાવતો કે વધુમાં વધુ સૂર્યપ્રકાશ તે પ્રાપ્ત કરી શકે. વિદ્યાર્થી મિત્રો, આ એમજીપીની જે ટીમ જે છે એમની કામગીરી આપણે જોઈ શકીએ છીએ. બીજું જે ચિત્ર જેમાં જોઈ શકો છો કે સોલર પેનલને એવી રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે કે જેથી એની પર મહત્તમ સૂર્યપ્રકાશ પડે છે અને વધુ સૌર ઉર્જા ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સોલર માઇક્રોગ્રીડ્સ કેવી રીતની એનું આખો જે મેપ જે છે એ અહીંયા આગળ આપણે આપેલો છે. અહીંયા બે ચિત્રો દ્વારા આપણે એને સમજીએ છીએ. થોડી વાર માટે આપ વિડીયો પોઝ કરી શાંતિથી આને જોઈ શકો છો. સૌ પ્રથમ આપ જોઈ શકો છો કે એક સોલર પેનલ લાગેલી છે. સોલર પેનલ ઉપર સૂર્યનો તડકો પડવાથી એક સૌર ઉર્જા ઉત્પન્ન થાય છે. એ તેમાંથી એની સાથે ઇન્સ્ટોલ કરેલી બેટરીમાં જાય છે અને બેટરીમાંથી વાયરના માધ્યમથી દરેક ઘર સુધી પહોંચે છે. આ બીજું ચિત્ર છે, એમાં વધુ સારી રીતે આખી જે માઇક્રોગ્રીડ છે એને આપણે જોઈ શકો છો. તો આ એનો આખો મેપ છે, એક ફક્ત આપની જાણ સારું. We are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. આ સીતાપુર ડિસ્ટ્રિક્ટના એક ગામનો એક ખેડૂત એવું કહી રહ્યો છે, વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ. આ પ્રકાશની મદદથી આપણે આપણા પર્યાવરણનો બચાવ કરી રહ્યા છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ ઇધર, અને સાથે સાથે અમારા ઘરમાં પણ જે પ્રદૂષણ થતું હતું તે પણ ઘણું ખરું ઘટ્યું છે. New businesses are starting to emerge amongst the customers too, says another. બીજો એક ગામનો વ્યક્તિ એવું કહી રહ્યો છે કે નવા નવા ધંધાઓ ઉદ્ભવી રહ્યા છે. In one village, customers are using the light to weave sarees by night. એક ગામની અંદર આ જે સોલર પાવર ગ્રીડના જે ગ્રાહકો જે છે એ આ લાઇટનો ઉપયોગ સાડી વણવા માટે કરી રહ્યા છે. In another, one man now has a night business making plastic table clothes, he says. જ્યારે બીજા કોઈ ગામમાં એક વ્યક્તિ પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ્સ બનાવવા માટેનો રાત્રિનો આ વ્યવસાય કરી રહ્યો છે. It is nice to have light while we cook and eat. Our children are also studying more now. ગામના લોકો એવું કહી રહ્યા છે, ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. અમે જ્યારે રસોઈ બનાવીએ છીએ અથવા જમીએ છીએ ત્યારે લાઇટ હોય એ ખૂબ જ સારી બાબત છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. અમારા બાળકો હવે વધુ અભ્યાસ પણ કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ જે સોલર પાવર મિની ગ્રીડ છે એના ફાયદા આપ નીચે એક ચિત્ર આપ્યું છે એમાં જોઈ શકો છો. આ ગ્રામ્ય વિસ્તારના જે ગરીબ લોકો જે છે એમને આ જે સોલર પાવર મિની ગ્રીડ્સ દ્વારા જે વિદ્યુત પુરવઠો પૂરો પાડવામાં આવે છે જેથી એમના જીવનોમાં કંઈક મહદઅંશે ફેરફાર પણ આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌએ શાંતિથી આપણો જે રીડ 2 જે છે એ સાંભળ્યો હશે. હવે
આપણે આગળ વધીએ છીએ. થોડા આ લેસનમાં આવતા કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સ જે છે એ આપે નોટ કરવાના છે આપણી નોટબુકમાં. અહીંયા મેં આપેલા છે. વિડીયો પોઝ કરી આપ આ વર્ડ્સ લખી અને ટેક્સ્ટ બુકમાં ફરીથી એકવાર આ શબ્દો શોધી અને એનો અર્થ આપણે યાદ રાખવાનો છે. હવે આપણે આગળ વધીએ છીએ. આજે આપણે આપણું જે લાસ્ટ રીડ જે છે રીડ 3 એની ચર્ચા કરીશું. જે રીડનું ટાઇટલ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. ફ્રેન્ડ્સ, આપ ચિત્રમાં જોઈ શકો છો કે જે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી જે છે કેરાલા સ્ટેટમાં આવેલી છે. એનું ચિત્ર તમને આપેલું છે. હવે આપણે સીધા રીડ તરફ જઈ રહ્યા છીએ. પ્લીઝ લિસન ઇટ કેરફુલી. ફ્રેન્ડ્સ, in Kerala, the Palakkad District Public Library has been up and running since September 2013. વિદ્યાર્થી મિત્રો, કેરાલા જિલ્લાનું એક આ સાર્વજનિક પુસ્તકાલય ઊભું થયેલું છે અને સને 2013થી તે કાર્યરત છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. વિદ્યાર્થી મિત્રો, આ એક સુંદર આધુનિક પુસ્તકાલય છે. A center for information, knowledge, wisdom, cultural activities, research and reference. વિદ્યાર્થી મિત્રો, આ જે પુસ્તકાલય જે છે એક કેન્દ્ર બન્યું છે. શેનું કેન્દ્ર બન્યું છે? તો આપણે એક એક મુદ્દો યાદ રાખીશું. આ પુસ્તકાલય એક માહિતીનું કેન્દ્ર છે. બીજું, એક જ્ઞાનનું પણ કેન્દ્ર છે. વિઝડમનો એક અર્થ આપણે લઈએ છીએ ડાપણનું પણ એક કેન્દ્ર બન્યું છે. કલ્ચરલ એક્ટિવિટીઝ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ, સંશોધન અને સંદર્ભ મેળવવા માટેનું આ કેન્દ્ર અત્યારે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આ જે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી જે છે એ સમાચારમાં છવાયેલું છે, પણ એક અલગ કારણથી. શું છે કારણ એ આપણે જોઈએ. થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ. વિદ્યાર્થી મિત્રો, તેના હાજર સભ્યો પૈકી ત્રીજા ભાગના સભ્યો, થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વિમેન. તે સ્ત્રીઓ છે. હા વિદ્યાર્થી મિત્રો, એની એક આગવી વિશેષતા છે જેના લીધે થઈ અને એ સમગ્ર ભારતમાં પ્રસિદ્ધિ પામ્યું છે. થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વિમેન. ધીઝ વિમેન supported by the shared space, the library. પુસ્તકાલય આ સ્ત્રીઓને તેમને આપેલી જગ્યાને કારણે these women supported by the shared space the library offered them launched a women's unit in February 2014. આ લાઇબ્રેરીએ આ સ્ત્રીઓને ફેબ્રુઆરી 2014માં એક અલગ જગ્યા આપીને એમને એક સ્પેસિફિક લાઇબ્રેરીમાં આ સ્ત્રીઓ માટે એક સ્પેસિફિક જગ્યા રાખીને આ સ્ત્રીઓને સપોર્ટ કર્યો છે અને એની શરૂઆત આ વિમેન્સ યુનિટની શરૂઆત ફેબ્રુઆરી 2014માં થઈ છે. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન. આ જે વિમેન્સ યુનિટ જે છે એ ભેગું થાય છે ચર્ચા કરવા માટે સ્ત્રી સશક્તિકરણને, સ્ત્રીઓને કેવી રીતે સશક્ત કરી શકીએ છીએ એ બાબતની ચર્ચા કરવા માટે આ યુનિટ આ લાઇબ્રેરીમાં એકત્ર થાય છે. ફ્રેન્ડ્સ, ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. આ લાઇબ્રેરી એન્ડ હોલ જે છે એ ફિલ્મોના સ્ક્રીનિંગ માટે ઓપન કરે છે, એટલે કે ખુલ્લો મૂકે છે. વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક ઓર ગાર્ડનિંગ. એ કેટલાક વર્કશોપનું આયોજન કરે છે જેથી કરીને આ જે સ્ત્રીઓ જે છે એ ઘરનું એમનું જે અર્થતંત્ર વ્યવસ્થિત ચલાવી શકે. ગાર્ડનિંગ એટલે બાગ બગીચાની સંભાળ રાખી શકે. ચાઇલ્ડ કેર, બાળકોની પણ સંભાળ કેવી રીતે રાખવી તે અંગેના વર્કશોપ્સ. તેમજ ધ આર્ટ્સ એટલે કલાના વિષયોના પણ વર્કશોપનું આયોજન થાય છે. એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. અને આ યુનિટ જે છે એ સ્ત્રીઓને મદદ કરે છે એમની ફેમિલી એટલે કે એમના કુટુંબનું આયોજન કરવામાં, કુટુંબના જે ઝઘડાઓ જે છે એ ઝઘડાઓને મેનેજ કરી શકે. લીગલ ડિસ્પ્યુટ્સ એટલે આપણે જેને કહીશું કે કાયદાકીય જે
ડિસ્પ્યુટ્સ એટલે પ્રશ્નો જે છે એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એટલે કે વ્યવસાયિક સમસ્યાઓનો ઉકેલ માટેના વર્કશોપ્સનું આયોજન આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી દ્વારા કરવામાં આવતું હોય છે, જેથી લોકોને એ અંગેનું માર્ગદર્શન પ્રાપ્ત થાય. Friends, the secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. આ જે પુસ્તકાલયના મંત્રી જે છે એમણે એક બાબતનો ઉલ્લેખ કર્યો છે કે સ્ત્રીઓ પોઇન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ એટલે કે વાંચન દ્વારા સ્ત્રીઓ જે છે વિમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ, સ્ત્રીઓ એમની પોતાની તાકાત શું છે તે જાણી શકે છે. એન્ડ ફોર્જ અ યુનિટી, ફોર્જ એટલે આપણે કહીશું કે સ્થાપના કરવી, કોઈ વસ્તુની રચના કરવી, અને યુનિટી એટલે એકતા, એકતાની રચના કરી શકે છે. ઇટ વોઝ નોટેડ ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ્સ વર ડિસઅપિયરિંગ. અત્યારે પહેલાંના જૂના સમયના પુસ્તકાલયો અદૃશ્ય થતા જાય છે કે જેમાં પુસ્તકો વાંચન માટે આપવામાં આવતા હતા. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વર ટુ ઓફન ફુલ ઓફ ઓનલી મેલ રીડર્સ. જ્યારે અત્યારે જે પુસ્તકાલયો છે એ માત્ર પુરુષોથી જ ભરાયેલા હોય છે. ધ યુનિટ ડિસ્કસ્ડ ધેટ if the once well-read women of Kerala continued to squander their earth in front of televisions, આ જે વિમેન્સ યુનિટ જે છે એણે ચર્ચા કરી છે કે જો કેરલાની વાંચનનો શોખ ધરાવતી સ્ત્રીઓ તેમનો સમય ટીવી સામે બગાડવાનું ચાલુ રાખશે, ઓકે, સ્ક્વાન્ડર એટલે કે સમય વેડફી નાખવો, it would encourage a climate in which women are afraid to go out after dark. તો એક એવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે આ સ્ત્રીઓ અંધારામાં બહાર નીકળતા પણ ડરશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. જેથી કરીને આ જે યુનિટ જે છે, આ વિભાગ જે છે, એમણે સ્ત્રીઓ માટે અલગ વાંચન ખંડની સુવિધા ઉપલબ્ધ કરાવી છે અથવા વાંચન ખંડની શરૂઆત કરી હતી, સ્થાપના કરી હતી. Palakkad District Library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એ એના વર્ગો દ્વારા, ક્લબો, વર્કશોપ અને વાંચન ખંડો દ્વારા સ્ત્રીઓને હિંમત આપવામાં અગ્રેસર છે. સ્ત્રી સશક્તિકરણની બાબતમાં, સ્ત્રીઓની પ્રેરણા આપવાની બાબતમાં આગળ અગ્રેસર છે. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ વિચ વિલ પ્રોવાઇડ ધ વિમેન ધ સ્ટ્રેન્થ દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીઝ ઓપોર્ચ્યુનિટીઝ. અને વળી આ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ જે પુસ્તકો જે છે એ પુસ્તકો સ્ત્રીઓને આ તકોનો લાભ લેવાની શક્તિ આપે છે, બરાબર છે, અને એની તકો પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રીડ 3ના જે અઘરા શબ્દો છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. અહીંયા આપને બધા જ વર્ડ્સ આપવામાં આવેલા છે. એ વર્ડ્સ આપ સૌ શાંતિથી નોટબુકમાં આપ સૌએ લખી લેવાના છે. એના મિનિંગ્સ પણ અહીંયા આગળ મેં આપને આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે સ્કૂલ શરૂ થશે ત્યારે આપ આશા રાખું છું આપ સૌને આ બધા જ વર્ડ્સ તૈયાર હોય. હવે વિદ્યાર્થી મિત્રો, આ બંને રીડમાં આપણે શું શીખ્યા છે એ અંગે આપણા જ્ઞાનની ચકાસણી માટે એક્સરસાઇઝ મેં આપને આપી રહ્યો છું. એ આપ સૌ શાંતિથી, હું આપના ગ્રુપ વોટ્સઅપ ગ્રુપની અંદર PDF ટેક્સ્ટબુક મોકલાવી રહ્યો છું અંગ્રેજીની. તો આપ સૌ એ ટેક્સ્ટબુકની મદદથી લેસન રીડ કરી અને આ એક્સરસાઇઝ સોલ્વ કરવાનો આપ સૌએ પ્રયત્ન કરવાનો છે અને નોટબુકમાં લખી લેવાનો છે. પહેલો ક્વેશ્ચન જે છે ટ્રુ ફોલ્સનો છે. તો આપે અહીંયા આપેલા વિધાનમાં વિધાન સાચું છે કે ખોટું લખવાનું છે અને ખોટા વિધાનને સુધારી અને ફરીથી લખવાનું છે. બીજી એક્ટિવિટી છે ટીક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. અહીંયા એક વિધાન છે અને નીચે 4 ઓપ્શન આપ્યા છે. તો વિધાન સાથે જે યોગ્ય લાગે
તે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ABCDમાંથી. ત્યારબાદ આન્સર ધીસ ક્વેશ્ચન્સ. અહીંયા તમને કેટલાક ટૂંકા પ્રશ્નો આપવામાં આવેલા છે. પાઠ્યપુસ્તકમાં આપેલ પાઠની મદદથી આપ સૌએ આ પ્રશ્નોના જવાબ પણ ટૂંકમાં લખવાના છે. અને છેલ્લે આપ સૌએ આ ઇન્ફોર્મેશનના આધારે શોર્ટ નોટ પણ લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આપ સૌને આ એક્સપ્લેનેશન ગમ્યું હશે. હવે ફરીથી એક વખતે થોડી એડમિશનની વાત કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, જો આપ અમારી સંસ્થા સેઠ જે સોનાવાલા સ્કૂલમાં એડમિશન લેવા માગતા હોય તો નીચે આપેલો એક QR કોડ જે છે એને સ્કેન કરી અને તમે તમારું એડમિશન માટેનું રજિસ્ટ્રેશન ફોર્મ ભરી શકો છો. આ સિવાય પણ એક અહીંયા લિંક આપેલી છે, એ લિંકના માધ્યમથી પણ તમે એડમિશન ફોર્મ ભરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો આપને અમારા વિડીયોઝ ગમ્યા હોય તો વિડીયોઝને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.